એક નાનો એવો છોકરો પોતાની મમ્મીને કહે છે, મમ્મી તું દાદીને રોજ તૂટેલી થાળીમાં ખાવાનું કેમ આપે છે? મમ્મી બહુ ભણી ગણી ગઈ હતી, બહુ સુધરી ગઈ હતી, કિટી પાર્ટીમાં જતી હતી, ક્લબમાં મેમ્બર હતી અને ડોહીમાં તો જૂની 32 બિચારીને હતી નહીં, બોખલું મોઢું, માથાના વાળ બાળ ને એવું કંઈ કરાવે નહીં, એટલે એ ડોહીને જોઈ નફરત કરે એટલે એને તૂટલ થાળીમાં આપે. એટલે છોકરો રોજ પૂછે, મમ્મી મોમ એસા ક્यों કર રહી હો? એક વ્યક્તિએ ઓફિસર હતા, એણે પોતાના એક સંતને પૂછ્યું કે બાપુ આ બાપા મરી જાય એટલે કેટલા દિવસનું સૂતક લાગે? એ કે બાપા ક્યાં હતા? એ કે બાપા વૃદ્ધાશ્રમમાં. એ કે વૃદ્ધાશ્રમમાં વ્યાગ્યા હોય એ છોકરાને આજીવન સૂતક હોય, કોકના ઘરે પગ મૂકે ને એનું પણ સૂતક લાગે. જેના માવતર ઘરડા ઘરમાં હોય એ છોકરો જ સૂતક કહેવાય. જ્યાં જાય જેના ઘરમાં પગ મૂકે ને ત્યાં ગંગાજળ છાંટવું પડે, એને સૂતક જ હોય. અને સંતાનથી તમે સેવા ઈચ્છો છો, તમારા છોકરાઓ તમારી સેવા કરે એવી તમારી કામના છે, તો તમે તમારા માવતરની સેવા કરી લ્યો. વૃદ્ધાશ્રમ એ આપણું ગૌરવ નથી, વૃદ્ધાશ્રમ એ કલંક છે. વૃદ્ધાશ્રમ ચલાવવા વાળાને વંદન, વૃદ્ધાશ્રમ ખોલવા વાળાની સેવા કરવા વાળાને સાધુવાદ એ લોકો કરે છે, એને ખૂબ ખૂબ અભિનંદન. પણ સંતાનો ફરજ ચૂક્યા છે ત્યારે એમને કરવું પડે છે. એક નાનો એવો છોકરો પોતાની મમ્મીને કહે છે, મમ્મી તું દાદીને રોજ તૂટેલી થાળીમાં ખાવાનું કેમ આપે છે? મમ્મી બહુ ભણી ગણી ગઈ હતી, બહુ સુધરી ગઈ હતી, કિટી પાર્ટીમાં જતી હતી, ક્લબમાં મેમ્બર હતી અને ડોહીમાં તો જૂની 32 બિચારીને હતી નહીં, બોખલું મોઢું, માથાના વાળ બાળ ને એવું કંઈ કરાવે નહીં, એટલે એ ડોહીને જોઈ નફરત કરે એટલે એને તૂટલ થાળીમાં આપે. એટલે છોકરો રોજ પૂછે, મમ્મી મોમ એસા ક્यों કર રહી હો? મમ્મી જવાબ આપે છે, બેટા જે ગઈઢા થઈ જાય ને, જેના મોઢાના દાંત પડી જાય, જેના વાળ સફેદ થઈ જાય એને તૂટલ થાળીમાં જ ખાવાનું. 2 મહિના પછી એક દિવસ એ બાઈ દોહીને ખાવા માટે, એ માજીને ખાવાનું આપવા માટે જાય છે, થાળી નથી મળતી. ખીજાણી ડોહીને, થાળી ક્યાં ગઈ? કે મને ખબર નથી, અહીંયા જ મૂકી હતી, ખાટલા નીચે મૂકું છું રોજ મારી થાળી ધોઈને, પણ આજે થાળી વાટકો મળતા નથી. બહુ આઘાત લાગ્યો. જોવે છે 1:30 વાગી ગયો, 2 વાગી ગયા, 3 વાગી ગયા. ડોહીને સારી ડીશમાં, પોતે ડિનર સેટ આખું સ્પેશિયલ હોય એમાં કાચની ડીશમાં ખાતી હતી, સારી ચાંદીની થાળીમાં ખાતી હતી. ડોહીને તૂટલ થાળીમાં આપે માજીને, સાસુમાને થાળી મળી નહીં, ખાવાનું ન આપ્યું. છોકરો આવ્યો, દફતરનો ઘા કર્યો, દફતરમાં અવાજ આવ્યો ખડીંગ કરીને. શું છે દફતરમાં? છોકરાનું દફતર જોયું તો છોકરાના દફતરમાં તૂટલ થાળી, તૂટલ વાટકો ને ચમચી નીકળ્યા. થપાટ મારી, ક્યાં લઈ ગયો તો તારા દાડીના વાસણ? આ તારી દાડી ભૂખી મરે છે હજી. કે મમ્મી બીજા વાસણમાં દઈ દેવાય, કે બીજામાં ન દેવાય, પણ તું આ થાળી વાટકા લઈને ક્યાં ગયો? તો કે મમ્મી બેંકમાં, લોકરમાં. બેંકમાં શું કામ? કે લોકર ખોલાવવા. કાં? એ થાળી વાટકા લોકરમાં મૂકવાતા. પણ આ તૂટલ થાળી વાટકાને લોકરમાં શું કામ મૂકવા ગયો તો? મમ્મી કાલે જ મને ભણવામાં પાઠ આવ્યો તો કે આજે જે બાળક છે એ કાલે યુવાન થશે, આજે જે યુવાન છે એ કાલે વૃદ્ધ થશે, વૃદ્ધ થઈએ ને એટલે આપણા વાળ પડી જાય. મમ્મી તું બ્યુટી પાર્લરમાં જઈને મહિને વાળ સરખા કરાવે ને, તું પણ ગઢી થઈશ એટલે તારા વાળ ધોળા થશે, તારા વાળ પડશે, તારા દાંત પડશે, અને તારા દાંત પડી જાય, વાળ પડી જાય પછી ગઈઢા માણસોને, બુઢાને આવી તૂટલ થાળીમાં દેવાનું હોય. એટલે મેં નક્કી કર્યું મમ્મી માટે અત્યારથી જ વ્યવસ્થા કરી લઉં. કાલે મારી માં, તું મોટી થઈશ ને, તું બુઢી થઈશ ને ત્યારે તને આ થાળીમાં મારે ખાવાનું દેવાનું છે. એટલે લોકરમાં હાચવવા ગયો તો કે મારી મોમની સ્પેશિયલ ડીશ સાચવીને મૂકી દઉં. સંતાનથી સેવા ચહો, સેવા કરો મા બાપની, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને. આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા દેશમાં તો માવતરને કાવડમાં બેહાડી, આ શ્રવણ કાવડિયાનો દેશ છે મારા ભાઈ બહેન. કાવડમાં બેહાડી અને માવતરને લઈ જાય, યાત્રા કરાવે, એને ફેરવે, તો પછી આ કેમ થઈ શકે?